ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજના બ્લોગની શરૂઆત અમે સવારે 10:30થી કરીએ છીએ ગાડીમાંથી. અમે અચાનક ગામડેથી નીકળી આવ્યા છે. દૈવિકને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જઈએ છીએ અને દુખાવો ચાલુ થઈ ગયો છે, એટલે અમે બારડોલી જઈએ છીએ. એના હોસ્પિટલમાં બધા રિપોર્ટ કરાવશું અને પછી ડાયરેક્ટ વલસાડ નીકળી જશું. સવારે અમે ડૉક્ટરને ફોન કર્યો તો કીધું કે ડૉક્ટર 12 વાગ્યા સુધી જ મળવાના છે, એટલે અમે અચાનક જ પછી વહેલા નીકળી ગયા અને અત્યારે અમે બારડોલી પહોંચી ગયા છે. અત્યારે અમે બારડોલી શિશુદીપ હોસ્પિટલ પહોંચી ગયા છે. હવે દૈવિકના રિપોર્ટને એવું કરાવી દઈએ. શું રિપોર્ટ આવે છે જોઈએ. અમારો યુગ પકડીને જાય છે દૈવિકની. અમારો યુગ બહુ સેવા કરે પણ દૈવિક નથી સમજતો. ના, અત્યારે યુગ હોસ્પિટલમાં માછલી જોવા માટે આવ્યો છે. કેટલી મસ્ત માછલી છે કે. અમારે દૈવિકની દવા કાયમ શિશુદીપ હોસ્પિટલમાંથી જ ચાલે છે. હમણાં અહીંયા આવશે ડૉક્ટર, બોલાવ્યા છે. એટલે આજે તો ધૂળેટી છે એટલે રજા છે, પણ ઇમરજન્સીમાં ડૉક્ટર આવે છે. જો યુગ અહીંયા હોસ્પિટલમાં બી રમવા લાગ્યો છે. તને બહુ ગમે આવું બધું? ચરખો. યુગ તારે કેટલું વજન છે? 20 કિલો. 20 કિલો થઈ ગયું. તો વધી ગયું હે ને. પહેલાં તો 17 કિલો હતું ને. તો અમારા દૈવિકને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરી દીધો છે. નીલગિરીમાં ફોટા પાડવા જઈએ એમ કરીને ગયો તો આપણને તો એવું જ ને કે ફોટા જ પાડવા ગયો. એ તો આપણે ખાખરાના પાન તોડવા નહીં જતા, તો આપણને ખબર નહીં પડતી કે તળાવમાં નાય છે તે. સીવી ને દક્ષિલ કેટલા હારા બેહી રહેલા બારના. આજે 2 વાર નાય. દૈવિક છે ને બાહુબલી છે. આમ મમ્મી પપ્પાના કહેલું નહીં માનવાનું, એની મરજીનો. પછી આજે તકલીફ, હવે પરીક્ષા છે તો બી અમારે પછી સાંજ સુધી કાં હવે કાલે સુધી ખબર નહીં ક્યારે. શુક્રવારે એની એક્ઝામ છે અને જો હોસ્પિટલમાં પડ્યો છે. માનવું ને એમ કોઈ એની મરજીનો માલિક છે અમારો દૈવિક. મેં તો રોજ રડું છું એના લીધે. અત્યારે 12:30 વાગી ગયા છે અને દૈવિકને અને યુગને તો ભૂખ લાગી છે અને આજે હોસ્પિટલની કેન્ટીન પણ બંધ છે. એટલે હવે અમે બજારમાં જમવાનું લેવા જઈએ છીએ. જે કંઈ પણ મળશે એ લેતા આવશું. ભૂખ લાગી ને યુગ? સારું, આપણે જઈએ હે ને બજારમાં. અત્યારે અમે બજારમાંથી આવી ગયા છે અને લિફ્ટમાં બેસી ગયો છે યુગ. તો દૈવિકને યુગ માટે તો પુલાવ મળ્યો બજારમાં. આજે ધૂળેટી છે ને એટલે આખું બજાર બંધ છે. કે યુગ? જે મળ્યું તે લઈ આવ્યો પછી. ચાલો, આવી ગયું. જો આ ઊંઘે છે દૈવિક. જમી લીધું? જમી લો તો. જો આ દૈવિકનું ટિફિન તો આપી ગયા છે. અમારા માટે પુલાવ ને એવું લઈ આવ્યા છે. અત્યારે દૈવિકનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે યુગ છે ને દૈવિકને જમાડશે. યુગ એનું ટિફિન લઈ લેતો.
લાવો લે અમને એવું કે આજે કેન્ટીન બંધ છે એટલે એનું જમવાનું નહીં આવે એમ કરીને અમે બજારમાં લેવા ગયા હતા એના માટે પુલાવ લઈ આવ્યા એનું ટિફિન આવી ગયું છે એટલે બીજી જગ્યાએ બદલેલું છે એમ કહેતા હતા એમ એવું. હું નીચે જોવા ગયો ને તો કેન્ટીન બંધ હતી એ જ હતા પેલા બેન હતા ને હા. પેલા આવતા એ જ કઈ નહીં તો હવે યુગ જગ્યા બદલી છે એમ કહેતા દૈવિકને જમાડી દે હા ને તું બી જમી લે શું છે વટાણા છે દાળ ભાત ને રોટલી શાક એટલે આજે વટાણા જ છે મને એમ હા, કે બંને. તુવેર છે એમ જાણ વટાણા હા પાણીની બોટલ હવે સારું લાગે ને દેવિક હે નજીકથી બેસ નહીં થોડો યુગ બી ખાવાનું ચાલુ કરે એને બી ભૂખ લાગી છે હા હારી રીતના બેસી જા સીધો બેસીને ખાઈ લે વેરતાની હા પથારીમાં પોસે કો આપું બેસવા અમને અમારા દેવિકની બહુ ચિંતા પણ અમારું દેવિક અમારા કહેલું માને નહીં એની જીદ પર જ હંમેશા કાયમ રહેશે આજે જ બધું બંધ છે કંઈ જ નહીં મળતું ફ્રૂટ બી નહીં મળતું હા ધૂળેટી છે ને એટલે બધું બંધ હોટલો બી બંધ છે પણ આ તો પેલી બાજુ હા લારીઓ ચાલુ છે ને ત્યાંથી પુલાવ મળ્યો ખાલી હમ. મારી મમ્મીએ રાતે અમે માંડા બનાવ્યા હતા ને એ બી ભરી આપ્યા છે કે ખાજો એમ કરીને અને દહીં ને દૂધ ભરી આપ્યું ના પાડી તો બી મારે રીંગણ ને એવું બધું શાકભાજી હતું તે બી ઘરે રહી ગયું કારણ કે કદાચ એડમિટ કરશે તો પછી વલસાડ ક્યારે જશું ત્યાં સુધી ક્યાં મૂકીશ પણ અહીંયા ફ્રીજ છે એમાં મેં દહીં ને દૂધ મૂકી દીધું છે એટલે એ ખરાબ નહીં થાય તો આ બાજુ અમારા માટે પુલાવ લાવ્યા છે એ ખાઈ લઈએ અમને બી ભૂખ લાગી છે આજે હવે મજબૂરી હોય તો શું કરીએ હવે ઘરે જ મારી મમ્મી કહેતી જ હતી જમવાનું બનાવી દઉં પણ ડૉક્ટર 12 વાગે સુધી જતા એટલે પછી બહુ ઉતાવળ કરીને આવ્યો 9:45 નીકળી જ ગયેલા ઘરેથી યુગ તારે પુલાવ ખાવો છે અમે અત્યારે જમી લીધું છે અને આ બાજુ દૈવિકના ક્લાસ ચાલે છે જોઈ છે દુખાવો ઓછો થયો કે હે હવે કહેલું માન હે હસવાનું નહીં તું પછી છે ને સારો થઈ જાય ને પછી બધું ભૂલી જાય ને પાછું એવું જ કરવા લાગે થાય છે એમને એમ કહે કે અમે ફોટો શૂટ કરવા જઈએ તમે કીધું સારું જાઓ એમ કરીને મોકલ્યા તો નીલગીરીઓમાં બેઠા એ થોડી ઘણી વાર પછી તળાવમાં પહેલાં બી એ નાહ્યો હશે અમે ખાખરાના પાન તોડવા જતા હતા ત્યારે અમે જોયો ને એને બોલાવ્યો ને ત્યારે જ એના વાળ એવા લાગતા હતા કે નાહ્યો હોય એવા પણ એ માયનો જ નહીં પછી અમે વળ્યા ને ત્યાં સુધી પાછો નાહવા લાગ્યો તળાવમાં એટલે પછી ઘરે આવ્યો પાછું ઠંડા પાણીએ નાહી લીધું પછી કહે કે મને ઠંડી લાગી ગઈ ને મને બધું દુખવા લાગ્યું જાણી જોઈને હાથેથી પોતાના શરીરને નુકસાન કરે છે અમારે દેવિક નહીં સમજતો અમે બહુ બોલીએ હું રોજ રડું છું એના માટે પણ અમારે દેવિક એક વાત નહીં માને એના આ બાજુ મારો યુગ રડે છે જો બધા ગામડે ધૂળેટી રમે છે અને અમારો યુગ અહીંયા હોસ્પિટલમાં બેઠો છે તો ઘરેથી ફોન આવે છે કે બધા ધૂળેટી રમે છે એના લીધે અમારો યુગ પણ રડવા લાગ્યો છે ના એટલે એ રમીને આવ્યો છે એને મેં સવારે 8:30 વાગ્યાનું કીધું કે આપણે ડૉક્ટર છે કે ફોન આવે ને ત્યાં સુધી તું રમી લે એમ કરીને તો એ રમવા ગયો હતો એ 9:15 સુધી રમ્યો પછી અમે એને નવડાવી દીધો રમ્યો છે એમ હવે આવતા વર્ષે રમશે કઈ નહીં પછી જજો ને ગામડે હવે આવતા વર્ષે હા હા આજે તો આખી હોસ્પિટલ સુમસાન છે 2 કે 3 જ પેશન્ટ છે ઇમરજન્સીવાળા હોળીમાં બધા પેશન્ટો રજા લઈને જતા રહ્યા હતા એટલે એકદમ સ્ટાફ સુમસાન બી છે નથી એટલે એકદમ સુમસાન લાગે જો આજે તો નીચે પણ એકદમ બધું સુમસાન છે બાકી તો એટલી બધી ગાડીઓ હોય ને અહીં હોસ્પિટલની નીચે આજે તો બધું બંધ છે અત્યારે 5:30 વાગી ગયા છે અને દૈવિક ઊંઘે છે એની બોટલ હજુ ચાલુ જ છે પણ અમારા યુગને રૂમમાં ને રૂમમાં કંટાળો આવતો હતો એટલે એને લઈને હું નીચે આવ્યો છું રમવું હતું એને એટલે મજા આવે યુગ હોસ્પિટલની નીચે જ
નાના છોકરાઓ માટે રમવાનું છે બધું, એટલે ત્યાં યુગ રમવા આવ્યો છે. યુગે રમી લીધું છે અને હવે અમે ઉપર રૂમ પર જઈએ છીએ. મજા આવી રમવાની? હવે સાંજે જશું ને ચાલવા પાછા? સારું, ચાલો આવી ગયું. કયો રૂમ નંબર ખબર ને? કયો નંબર? 305. હજુ ઊંઘ જ છે? એવું. અત્યારે 7 વાગી ગયા છે અને આ બોટલ જો હજુ અડધી જ આવી છે. 12 વાગ્યાની ચાલે છે. ક્યારે પતશે દેવિક? એવું છે. હા, આ બાજુ દેવિકનું જમવાનું પણ આવી ગયું છે. એક ડીશ આવી હતી એના માટે પણ અમે એક્સ્ટ્રા એક માંગી છે. હા, બાકી છે ને પેશન્ટને એક આપે છે. આજે બહાર લેવા નથી જવું એટલે અમે એક ડીશ એક્સ્ટ્રા લઈ લીધી છે. કે બહાર કોણ જાય, બધું બંધ જ છે એટલે. આજે બંધ છે એટલે અહીંયા હોસ્પિટલમાં પેશન્ટ માટે એક ડીશ આપે છે અને એક અમે એક્સ્ટ્રા લઈ લીધી છે. હા, શું? ના ના, આજે ધૂળેટી ના લીધે બધું બંધ. કેવું લાગે હવે દેવિક? સાચું બોલજો, હા, જૂઠું નહીં બોલતો. એક્ઝામ છે પરમ દિવસે. કેલું માનશે ને હવે? ના, એને વિડીયોમાં જ બોલાવડાવવાનો છે. માનશે કેલું? પપ્પા બધું ખાહે ને? મમ્મી પપ્પાને કેલું માનશે? માનવું જ પડશે. હવે તું છે ને, અમે હારા માટે કહીએ. મેં શું કરીશ? દંડો લઈને બેસીશ. આ નહીં ખાવું, પેલું નહીં ખાવું એમ કહે ને તો હું ત્યાં જ દંડો લઈને બેસીશ ને. યુગ તું ખાય છે ને? આને જ મેં થોડું થોડું હવે ટેવ પાડી છે. યશવી કેટલી નાની તો બી પણ એને તીખું જ ખાવાનું જોઈએ. તીખું નહીં આપે ને તો રડવા લાગે છે. મસ્તી કરે પણ. અત્યારે યુગ અને દેવિક જમવા બેસી ગયા છે. કેવું લાગે જમવાનું? અત્યારે દેવિક તો બધું જ ખાય છે. હવે કદાચ 2 દિવસ માટે ખાશે, કે પછી વલસાડ જશે એટલે પાછો હતો એવો જ થઈ જશે. આજે વટાણા ખાધા અને હમણાં રીંગણ બટાકાનું શાક ને એવું ખાય છે. કઢી બી ખાજો, હો, કઢી ખીચડી ખાશો ને? હા, ખાવાના છે. હા, કે પછી કાયમ માટે આવું જ ખાવાનું? હો, જે શાક બને એ ખાવું પડશે. ચાખે ને તો ખબર પડે ને સ્વાદ કેવો છે તે. અત્યારે ઘરેથી બે વિડીયો કોલ આવ્યા છે એટલે એની મમ્મી વાત કરે છે. બે મોબાઈલમાં વાત કરીએ છે. એ કેળા બી અમારે રહી ગયા છે ગામડે જ એટલે બતાવે છે. જો મૈત્રીના પપ્પા શાકભાજી બી રહી ગઈ, બધું જ રહી ગયું. અહીંયા આવે કેટલા દિવસ રાખીએ ને એમ કરીને લેવા જ નહીં રહ્યા અમે. કાંઈ બીજો આમ ફાચે હું થા ખાયા કહું હું આમ આ બાગરો મેં કીધે જા બધો દેવી ખલારિયા લે અરે વર્ષામાં આવી ને વાડે વર્ષામાં એકની જ આવી હા ખોન બી ની હાથી લાવો માય હાલો હા અત્યારે યુગ દેવિકને ઓડાવે છે. બહુ સેવા કરે અમારો યુગ તો દેવિકની. મને કઈ મમ્મી ઓડાવી દેતી યુગ તરત જ મેં નહીં ઉઠી એની પહેલા ગયો ઓડાવ્યા કરે છો ને એટલી એને લાગણી છે પણ દેવિક તો બી એને હેરાન કરે. 9:45 વાગી ગયા છે. ડૉક્ટર આવ્યા હતા અત્યારે પણ એમણે કીધું કે આજની રાત રાખવું પડશે, કાલે સવારે 9 વાગે રજા આપશે. થોડો પગ દુખે છે એટલે રહી જઈએ તે બી સારું, પછી ત્યાં જઈને પાછી તકલીફ પડે, પાછું કાલે આવીએ તેનું વાંચવાનું રહી જાય. તો હવે અમારે તો જમવાનું બી બાકી જ છે. ડૉક્ટરની જ રાહ જોતા હતા તો હવે ડૉક્ટર ગયા છે તો અમે બી જમી લઈએ. અત્યારે 11:15 વાગી ગયા છે અને દેવિકની બોટલ પણ પૂરી થઈ ગઈ છે એટલે અમે હવે યુગને લઈને બારડોલી સિટીમાં આટો મારવા નીકળ્યા છે.
યુગ કહે કે રૂમમાં મને કંટાળો આવે છે એટલે એને લઈને હવે નીકળ્યા છે કઈ જ્યુસ ને એવું બજારમાં. મળે એટલે લેતા જ આવી એમ કરીને. યુગ હા શું ખાવું છે તારે? મારે જ્યુસ પીવું. જ્યુસ પીવું છે ને? તો ફાઇનલી એક જગ્યાએ જ્યુસની દુકાન મળી ગઈ છે તો હવે દેવિક માટે પાર્સલ કરી દઈએ અને યુગને અહીંયા પીવડાવી દઈએ. જો ખુલ્લું જ છે અહીં. આપણે બી પી લઈએ એક એક. સારું ચાલો. તો અત્યારે અમે બજારમાંથી આવી ગયા છે અને અમારી બેગ પણ લઈ લીધી છે કારણ કે કપડાં ને એવું બધું બેગમાં જ હતું એટલે આજે રાત રોકાવાનું જ છે એટલે લઈ લીધું છે. જો આ બેગ પર બેસી ગયો જો. ચાલો આવી ગયા ચાલો 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 ઉતાર જલ્દી બંધ થઈ જશે. લઈ લે બસ લાવ એને પાણી ભરી આવું લો. ચાલ જલ્દી. ડેરિક ફોન જ કર્યા કરતો હતો. નહીં ઊંઘ આવતી? તો અત્યારે 11:15 વાગી ગયા છે અને આ બાજુ દેવિક પણ ઊંઘવા પડ્યો છે, યુગ પણ ઊંઘવા પડ્યો છે આ બાજુ. ચાલો હવે ઊંઘી જઈએ ને. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.